બે દી પહેલાં અહીંથી જો ભેંસી નીકળી હતી ઠોંવારી સીધી હામી જાહેરમાં. આ નવી કંઈક વાડ કરવી પડે. એ મોરલો ખૂતાણો એની બે દી થયા વરસાદ રહી ગયો એને. બે દી પછી જો આપણો વાળો કેવો હે. ભેંસુના પ્રતાપે હે ગારો ગારો છે એ છૂટી છે એટલી ભેંસું. જો આ બે ત્રણ જ બાંધી, આ બે જ બાંધેલી છે ખાલી, બાકી આ બધી છૂટે છે તો છતાં એ ગારામાં જ જાય. જો ગારામાં જ બે. જો પાણી ભર્યું છે તો છતાં એમને પાણીમાં જ બેવું. જો તો આ ભેંસું વાડા માટે અને ગારા માટે અને પાણી માટે થોડીક ખરાબ હોય, કારણ કે કીચડ વધારે કરી નાખે ગમે એવું હોય. તો જો આ બધી બેહીલી, જો અહીંયા બધે ભેંસું જ બેહીને આવું કર્યું છે. બાકી અહીંયા હતું થોડુંક કડક, એટલે કે સામે વાસડે બેઠી એવું હતું, પણ પાણી અહીંયા ભરાણું એના લીધે અહીંયા જ બે કરી ભેંસું. એના લીધે જો વાડો કેવો કરી નાખ્યો હાવ. ઉલટું જો ગાયું કોરાવા બેઠી છે અને સામે પાણી છે તો અહીંયા ભેંસું બેઠી. હા વાડામાં આવ્યા હતા ગાય ઊભી થઈ જઈ મસ્તની બેઠી જ, પણ ઊંઘી બેઠા. શું થાય પીવળ કમ્પ્લેટ ને? મોરલો બેઠો છે પાછો તાકી રહ્યો હમાવાડામાં. આંકર તો ગાય બે એવું કડક છે. જો આંકર કંઈ વાંધો નથી, આંકર મસ્ત ગાયું એ રહે એવું છે. પણ અહીંથી નામ કરી નાખ્યો ગારો અને લીલું પડે છે તો મચ્છર વાયુ વધારે થઈ ગયું છે. અને જગદીશના વાડા પડખે જોઈએ તો આ બધું જો કડક એવું ન લાગે વરસાદથી હોય છે, ખાલી પાણી મૂકીને. આંકર બધું કડક છે. જો કે બે દિવસથી વરસાદ રહી ગયો છે, બે એવું મસ્ત છે. પણ આટલી ગટર ઈમણામાં રહી જઈ. પહેલાં વાડી હતી તો એના લીધે નખાણું નહીં ગઈ. હા જો ઠેટલી ઈમણામાં જ છે, જે આપણે પહેલાં પણ વિડીયોમાં કહી દીધું છે. આવું બધું છે. પૂંછડીમાં ભરાઈ જો કે પૂંછડીમાં ભરાઈ જો બાવળના જવડા બારા ઢળીને લાવે ગયું સજાઈને ભરાઈ જાય. ના નવી કંઈક વાડ કરવી પડે. જો બે દી પહેલાં અહીંથી જો ભેંસી નીકળી હતી ઠોંવારી સીધી હામી જાહેરમાં. તો આવી તકલીફ રહે છે. એટલે વાડ ચોમાસાની વધારે એક હારી જ રાખવી પડે. ગાય તો ઠીક, પણ ભેંસું બહુ ખતરનાક. ગાય ઊભી થઈ જાય વાડામાં આવી જાય ભૂલ થઈ જાય, પણ શું કરે. કેટલા દિવસોથી આપણે આ પીપરવાએ મચવી છે, છતાંય અત્યારે ઉગી છે એ વળે હાવ નીચેથી. જો આ બાજુની તીરખી એક લીલી થઈ છે, બાકી બધી સૂકી જાય. તો આપણે રવા દેવાની. એક ભલે એક તો એક ઉગાડવી જરૂરી છે. લગભગ 4-5 વર્ષ થઈ છે સાયો થતા. ભેંસી ઊભી થાય બે હજુ તો આમને મજા આવે ગારામાં. હે હાલો કડક બેહો શાંતિથી. અમને એમ કે આઠવાનો ટાઈમ થઈ ગયો, ઊભા થઈ ગયા. હવે આપણે દેખાડ્યું વાસડું જે હાલ બહાર બાંધેલા છે. લોક થઈ ગયો બેન, બાવણું લોક થઈ ગયું. ભેંસું ને ઉતાવળ છે બહારી નીકળવાનું. પેક હાલો બેહો કડે શાંતિથી. તો આ છે આપણે વાછડિયું કા નાના વાસડું. જો આંકર જો હા બિચારી કેટલી દુબળે પડે છે. બિચારી આવતી નથી ગાયુંમાં, બાકી એને માનતા આવતી એ નથી અને ગાયુંમાં નથી આવતી. જો છે ને આમને હવે ઘડે કોઈ નાખવાનું છે આપણે લીલું ખડ. જો કે 2 દિવસથી ને ચાલુ કર્યું. જો હમ પીડ્યું, જો પીડ્યું થોડું ખાઈ છે તૈયાર હાલ. અને ટોમેટ આવી હતી
અને કોમેન્ટ આવી હતી કે તમારી રેઢિયાર વાસળી એટલે કે રેઢિયાર વાસળી લાવી એ ક્યાં છે? જો અહીં બેઠી અત્યારમાં વાઘો લે કાબો અહીંયા બેઠી છે. એમને દઈ દીધી છે. આપણે જે કે ઘણી ગાયું વધી જાય છે એના લીધે. કાબુરા શું કરે તું? હે પગ ધોવે લે તો વાળ કપાઈ આવજો. શું માર્યા વગર નહીં મેલું નથી. પૂરો જો એના વાળ કેવડા થઈ ગયા પણ કપાવો જતો નથી. 2 દીની સજા મળશે ગાયું માવાની નહીં કે ચેડી કપાવા દઈશ. આજ જત વાળ કપાઈ આવજે. અને હું તો કહું અત્યારે જ જા. શીશો પાણીનો ભરી લીધો અત્યારે જા અને 2 દી ગાયું લઈ જઈશ તને. બરોબર? હા હા હમણાં જ આવી જાય પણ આજે આખો દીમ કપાઈ આવજે. બરોબર? 2 દી તારે ગાયું કાલથી. શું હાલો તો વાળ કપાવા પૂરો નથી જતો તો એના લીધે વાળ કપાઈ ન આવે તો 2 દી આપણે પૂરાને લઈ જવાનું ગાયું તો સુધરે નથી સુધરતા. અહીં જો આપણે દેશી ભેંસ વાઘોલના પટકારા કરે પાણીમાં. જો છે ને બેઠી છે ને. હાલો તો ગાયું હમ ઉતાકી રહી છે. જોઈને તો લગભગ નીકળવા માંડશે, ઊભા થવા માંડશે એવું લાગે. જો હાલતા થઈ ગયા તરત. હાલો તો આવેલા આમાં વાડામાં એક્શનમાં આવી ગયો. તો હવે ઉઘાડી નાખીને હવે જવા દી માવડીને સરવા જવા દીધું કે સરવા હજી મલાઈ ખાઈને આવે ટાઈમપાસ કરીને. અહીં કે થોડીક હાલવામાં બહુ તકલીફ ગાયું ને. જવા દો જગા ભેંસું આકલી લઈ જાઉં. છોકરામને કઈ ભેંસું આકલી લઈ જાઉં. અહીં કર તગડજો પાછા. હા ભાઈ નીકળવા માંડ્યા. બહુ બબુ 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 બ હાલ ના હવું આર્યા ઘર કોર જાય. હે રેઢિયાર વાસળે ઘર કોર જાય. 3 વાડાની જગ્યાએ ગાયું અહીં ભેળ કરશું. બધા ટાઈમપાસ કરતા અહીં ભેળા થઈ જાય પછી ઉપડવી લઈને. હા હાલો રુદ્ર ખૂટ્યો જો ઠેઠ પગી ગયો આગળ. હા હા ઊભું રે ઊભી રે ઊભી રે. હા દુબળો પડી ગયો. હા સમજો હા દુબળો પડી ગયો રુદ્ર. હે તું બબુ બબુ કાંટો કાઢી લેવા છે. બબુ ભરાઈ જાય છે ને અત્રમાં. મને ભાગી ગયો ભાંગી જાય હળી ગયેલો. વાડીમાં નાખી દઈએ ને ફરીને બીજી ગાઈને ભરાય. આવું છે કા રે માને મેકતી ન જો આગળ માં હેલી જાય ને એ હેલી જાય. હા ભાઈ આવી ગયા હતા ગારામાં. હવળા લો થબડ થબડ કરતા ગાયું પણ ઉડાડે છે ગારો. જો આમાં લપટે એવું છે બધી ગા. ચી નીકળવું સમજાતું નથી. પાણીમાં હોર પડવું પડે. આવું કંઈક છે તો 2 કોરથી રી કઈને વધારે આ લીલું રહે છે અને ગારા જેવું. આજે એવું લાગે છે કે આપણે ગાયું લગભગ નહીં બહેર આવી. આખો દી સરશે લગભગ. એક પછી એક લાઈનમાં હાલી જાય છે અને લાંબી થઈ ગઈ. જો અહીંયા તો વધારે ભાગી એક પછી એક જ છે. જો આપણે પગી ગયા ચામુંડમાના મઢે એટલે કે મંદિરે. અમે ઠેઠ જાહેર દેખાય અહીંયા લઈ લાંબી હે ગાયું. અને આમ જો એમના મતે હાલી જાય વગર ગોવાળા. ઘરશે નહીં ક્યાંય ગાયું પણ સીધી ટેકરી ભોમાં જ જશે આજ. છે બધું જો આવું લીલું ને ગારો ને એવું હોય તો તરોપડી કરવા મજા નથી આવે એવું. તો એના લીધે એક મારા કાકાએ હાથ પાડ્યો કે આ પડતરમાં વાળા આવે તે વાળી લે ભલે કે સરે પણ ખતરનાક લીલું હોય તો કીધું એ રવા દો લીલું છે
કે ના કે કોકના ફરી ગયેલા છે તારે કે ફેરવો હોય તો કે વાંધો નહીં. તો કીધું આપણે નથી જવું, લીલું હોય જે લીલું પડાય એના લીધે. જો કે સરે તો નહીં ને બધા રૂંધી નાખે, ખાઈ નહીં એટલું અંદર વહી જાય, એના લીધે કદાચ આપણે નથી જવું. વહી જઈએ આમ આગળ ટેકરીયાટ ગોમાં. ગોમતી ગયા આયા પાણી પીધું. બોલો જો મોરલો જાય છે ને ગાય હોરો આમ અહીંથી નીકળ્યો. અડધી ગાયું જો કે બે જાય છે. એ હોરી નાખી જો ઢગલામાં એ ગાયું ને ખૂતાય નહીં થારું હોય લીલાડાની. એમ મોરલો જો રહી. હા આમ થઈને ચેડો હતો તો આમ ન આલ્યા, અહીંથી ના આલ્યા જો. એ મોરલો ખૂતાણો, એ ખૂતાણો એની માંડ નીકળ્યો. ક્યાં તા હોરા નીકળતા છે એમાં આમ ના હાલતા. પાણી ફર્યું છે ને પછી પાણીમાં હે ગારો. પાણી ફર્યું છે ને એમાં પાછા ઢગલા કરેલા ગાયુભાઈ ની નહીં હોરી. હે હિરાલ જેટલી આંકર આવશે એ બધી ખૂતાવાની છે. આવ હલવાઈ જાય એવું નથી, નીકળી જાય એવું છે થોડું ખતરનાક ગારો. મોયલી ગાય ભાગી ન જાય સારું. વહેલી જોઈ કે આપણે રેડી ગા નીકળે તાલગી આપણે રહેવાનું છે. એ ખૂટી જાય એવી છે પણ આંક્યો ન આવેલી સારું કર્યું ઓલ કરવું આવી. તો શું આ કોરા દાડે અહીંયા હાલતા હતા તો એના લીધે જ્યાં હાલી ગયું સારવાનું જ એટલું મોડું થઈ ગયું. અત્યારે વાગી ગયા 6 વાગે. જો ઝાક કપડું પડું હોય અંધારું અને હાલે છે હવળો હવળો. આપણે 9 વાગ્યે ગાયું લઈને આવ્યા અને 100 વગાડી દીધા. એટલે ઘણી ગાયું થઈ રહ્યા છે. થેન્ક યુ. આપણે મેલડીમાં સામે સામાં જો શ્રાવણમાં આમો લીમડો દેખાય શ્રાવણમાંનો અને આ લીમડો દેખાય આપણે મેલડીમાંનો. વધીને એક ખેતરવાનો સામે સામાં ચામુંડવાનો, સામે સામાં મેલડીમાં. ચાલો તો હવે થઈ જઈએ હવળાવળા મોર. માવડી જો ઘણી થઈ જઈ લાંબી. નકર પાછા જે દૂધ નહીં ગાયું હોય એ જાય છે હોજાટ વાસડું હાટા થઈ. અને હવે મળશું આગલા વિડીયોમાં. એટલે જય શ્રી કૃષ્ણને જય સિયારામ. બધાને કોમેન્ટ જરૂર કરજો.